નમસ્કાર, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપની સાથે હું છું ધર્મી. જે પ્રકારે અત્યારે બાળકોને લઈને ચર્ચાઓ થઈ રહી છે, એમાં પણ અત્યારની જે પેઢી એટલે જેનઝીને લઈને તો ચર્ચાઓ થઈ જ રહી છે, પણ તેના આગળની જેન આલ્ફા પેઢી પણ આવી રહી છે. અને આમ ચોક્કસ ઉંમરની જો વાત કરું, ન કોઈ પેઢીની વાત કરું, તો ચોક્કસ ઉંમરમાં ખાસ કરીને બાળક જ્યારે સગીર બનતું હોય એટલે 12-13 વર્ષ બાદની ઉંમર અને જ્યાં સુધી પરિપક્વ ન થઈ જાય એ બાળક ઉપર આધાર રાખે કે ક્યારે પરિપક્વ થશે એની ઉંમર. પણ જ્યાં સુધી એ પરિપક્વ ન થાય અને સામાન્ય રીતે આપણે ઉંમર પકડીએ તો 20-21 વર્ષની ઉંમર ગણાતી હોય છે કે ત્યારબાદ કોલેજમાં આવે છે અને ત્યાં સુધી બાળકને સાચા ખોટાની મોટાભાગે ખબર પડી જતી હોય છે. પણ સ્કૂલમાં ભણતા એ બાળકો કે જ્યારે 5, 6, 7 ધોરણમાં ભણતા હોય ત્યારથી શરૂઆત થાય અને 11, 12મા ધોરણ સુધીમાં જ્યાં સુધી એ બાળક ભણતું રહેતું હોય એટલે ત્યાં સુધી અંધડક ચિંતાઓ રહેતી હોય છે વાલીઓને. અને કેટલાય એવા કિસ્સાઓ આપણી સામે છે અત્યારે કે જેમાં એ રિલેશનશિપને લઈને કિસ્સાઓ હોય કે જ્યાં બાળકો કયા પ્રકારે રિલેશનશિપમાં ભૂલો કરી બેસતા હોય છે અને પરિણામ ખૂબ ગંભીર આવતા હોય છે. કે પછી એ સોશિયલ મીડિયાને લઈને પ્રશ્નો હોય કે પછી પોતાના કરિયરને લઈને પ્રશ્ન હોય. અને હવે તો બાળકોમાં વધતા ક્રાઇમ્સ પણ એક ખૂબ મોટો મુદ્દો બન્યો છે. જે પ્રકારે સ્કૂલમાં મારામારી થતી હોય છે, જે પ્રકારે એકબીજાને મોતને ઘાટ ઉતારી રહ્યા છે બાળકો સ્કૂલમાં ભણતા, એટલે સવાલો ખૂબ બધા છે. અને આજે આ જ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે કે શા માટે અત્યારે જે વાલી છે અને જે બાળકો છે એ બંને વચ્ચે અત્યારે ક્યાં જે વાર્તાલાપ છે એમાં ખોટ પડી રહી છે. કેમ કે જે પ્રકારે આપણે જોઈએ કે અત્યારે એક તરફ બાળકો આટલી રીતે ડિસ્ટર્બ થઈ રહ્યા છે, આટલી રીતે રિલેશનશિપ હોય, ભણતર હોય, ત્યાં ભૂલો કરી રહ્યા છે, તો શું વાલીઓ એમને સ્પેસ નથી આપી રહ્યા વાત કરવા માટે? એટલે ક્યાંક મિત્ર બનવાની જરૂરિયાત હોય વાલીને, તો એ મિત્ર બનવાની જગ્યાએ અત્યારે વાલી માલિક બને તો શું કદાચ આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે સર્જાય છે એવું કહી શકાય? એટલે અઢળક સવાલો છે. ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સિનિયર મનોચિકિત્સક ડૉક્ટર પ્રશાંત ભીમાણી. પ્રશાંતજી, હાર્દિક સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં. થેન્ક યુ. સૌથી પહેલા પ્રશાંતજી, જે પ્રકારે મેં ચર્ચા તો કરી સામાન્ય રીતે, ખૂબ બધા કિસ્સાઓ છે આપણી સામે, આપણા સમાજમાં, આપણી સમાજની વચ્ચે. આપની પાસે ઘણા બધા કિસ્સાઓ આવતા પણ હોય છે. તમને શું લાગે છે પ્રશાંતજી, વાલી તરફથી ભૂલ થઈ રહી છે, બાળકો તરફથી ભૂલ થઈ રહી છે? ભૂલ થઈ ક્યાં રહી છે? આ કોઈ એક જણની ભૂલ નથી. આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એની પાછળ ઘણા બધા કારણો છે. કારણ કે સૌથી મોટું જો કોઈ કારણ હોય તો એ છે મોબાઈલ અથવા સોશિયલ મીડિયા. ત્યાંથી આ શરૂ થાય છે. એની સાથે સાથે ઉછેરની પ્રક્રિયા જે છે એનો પણ બહુ મોટો હિસ્સો છે. સંજોગો, વાતાવરણ, શિક્ષણ, આસપાસના મિત્રો, એનું પિયર પ્રેશર, આ બધી જ બાબતો બાળક પર અસર કરતી હોય છે. અને એમાં પણ ખાસ કરીને જ્યારે સ્ક્રીન એડિક્શન થયું હોય બાળકને, કે એ સ્ક્રીન ઉપર જ રહેતું હોય બાળક, કોઈ પણ વિડીયો ગેમ રમવા માટે કે અથવા બીજી કોઈ પણ સોશિયલ મીડિયાનું એડિક્શન હોય, તો એનામાં ઘણા બધા વર્તનના ફેરફારો થાય છે એવું સંશોધનો કહે છે. જો હિંસક મોબાઈલ ગેમ રમતું હોય બાળક, તો એના મનમાં હિંસક વિચારો સતત આવતા હોય છે. અને એટલું જ નહીં, પણ પોતાની નજીકનું જે વર્તુળ છે, ધારો કે એના પેરેન્ટ્સ છે કે એના બહુ ક્લોઝ લોકો છે, એની જોડે જ એના વર્તનની અંદર એ વિકૃતિઓ દેખાતી હોય છે. તકલીફ એ થાય છે કે એ વિકૃતિઓ જે છે એ કાં તો બાળક પોતાની રીતે કોઈ પણ રીતે એ કોઈ વ્યક્તિ પર કે કોઈ પણ સંજોગોમાં એ બહાર કાઢે છે. એ ગુસ્સાની દ્રષ્ટિએ હોય કે એ હિંસાની દ્રષ્ટિએ હોય, મારામારીની દ્રષ્ટિએ હોય, બીજાને નુકસાન પહોંચાડવાની દ્રષ્ટિ હોય, કે કદાચ છેલ્લે આપઘાત કરવા સુધી હોય. એટલે આ બધા જ જે બિહેવિયર્સ જે છે એ એગ્રેશનનું એક્સપ્રેશન જે વિકૃત થાય છે એના કારણે આ બધી ઘટનાઓ બનતી હોય છે. જ્યારે પેરેન્ટ્સ ઘરની અંદર ઝઘડતા હોય કે બાળકને મારતા હોય, તો એવા સંજોગોમાં પણ આ મુશ્કેલી ઊભી થતી હોય છે. જો બાળક નાની ઉંમરે કોઈ વ્યસન કરતું થાય કે કોઈ બીજી એવી કોઈ આદતનો ભોગ બને કે જેમાં પૈસાની સતત જરૂર પડે, જેમ કે કમ્પલ્સિવ ગેમ્બલિંગ અમે એને કહીએ છીએ, આવી બધી બાબતોમાં પણ જો બાળક ક્યાંક ઇન્વોલ્વ થઈ ગયું હોય તો એના બાળ માનસ પર નકારાત્મક અસરો જોવા મળે છે. ખાસ કરીને હું એવું કહીશ કે અત્યારે બાળક એકલું પડતું જાય છે. આમ જુઓ તો એ સતત સ્ક્રીન જોડે જોડાયેલું છે, પણ ભીડમાં એકલું છે.
એવું હું ચોક્કસ કહી શકું. એના મિત્રો ઇન્ટરનેટ પર બહુ જ બધા હોય, પણ રિયલ મિત્રો પણ ઘટતા જાય છે અને બાળકની વાત સાંભળનાર પણ કોઈ નથી. એટલે માતા પિતાનો એ વાંક ત્યાં પણ છે. કેટલીક વખત સ્કૂલની અંદર શિક્ષક ઓળખી શકતા નથી, એ પણ એક બહુ મોટો પ્રશ્ન કહેવાય. અને સામાજિક આ જે ચેન્જ આવી રહ્યો છે એનો પણ એક આપણે એ પણ સમસ્યાના મૂળ રૂપે જોઈ શકાય. બિલકુલ. ભક્તિજી, સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં. અવાજ આવે છે મારો? હા, આવે છે. થેન્ક યુ. બિલકુલ. તો આપણી સાથે વાલી તરીકે ભક્તિ જાની જોડાયા છે. વાલી તરીકે શું અત્યારે વસ્તુઓ છે એ ખૂબ સારી રીતે ભક્તિજી આપ સમજાવી શકશો? જે પ્રકારે બાળકો અને વાલીઓને લઈને હંમેશા સવાલો ઉઠતા હોય છે, આપ વાલી છો, આપ વાલીનો પક્ષ મારે સાંભળવો છે. ઘણીવાર એવું થાય કે આશા અપેક્ષાઓ ખૂબ વધી જતી હોય છે બાળકો પાસેથી, અને એમાં પણ અત્યારના સમયમાં ઘણીવાર બાળકો એ આશા ઉપર ખરા નથી ઉતરતા, એટલે સવાલો ઊભા થાય. શું વાલી તરફથી અત્યારે કયા પ્રકારની અપેક્ષાઓ છે? વાલી તરફથી શું થઈ રહ્યું છે બાળકો સાથે? કેવા સંબંધ છે? પહેલા તો એમ કહું ને કે એઝ અ પેરેન્ટ્સ એકદમ સુધારો કરવો ઇમ્પોસિબલ છે. એકદમ ચેન્જીસ લાવો કે આપણે કીધું એમ જ તમે કરો, એ કરવું એ અયોગ્ય છે. આપણા તરફથી પહેલ થઈ, એના માટે એક ધીરજ રાખવી જરૂરી છે કે કોઈ બી વાત આપણે એને સમજાય, એ એક વારમાં તો સમજશે જ નહીં બાળક. એટલે એ સમજાવવા માટે આપણી બાજુ બી ધીરજ રાખવાની બહુ જરૂર છે. અને પરિવર્તન કે જે તમે ગણો કે તમારી રીતે એને એકદમ નહીં કરો, ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ કરો. અને ઘરનું વાતાવરણ, અત્યારની પેઢી છે ને આપણા સંસ્કાર અને એનાથી દૂર જઈ રહી છે. સાહેબે કીધું એ પ્રમાણે કે એના માટે બી ઘરનું વાતાવરણ એવું બનાવવું એ આપણી જવાબદારી છે. એની જોડે એકદમ મિત્રતા જેવો બી ના રાખો કે એ આપણી જોડે વાત કહેતા આપણને ડરે. હું એવું નથી કહેતી કે એકદમ ઇઝીલી થઈ જાવ, કે આપણી જોડે એકદમ ઇઝીલી કઈ બી એને ગમે એવી વાત કરી શકે. એક રિસ્પેક્ટ, એ બી રાખવી જરૂરી છે. પણ એની દરેક વાત આસાનીથી આપણને કહી શકે ને એવું એક ઘરનું વાતાવરણ જરૂરી છે. એક સ્પેસ હોવી જોઈએ જ્યારે બાળક સ્પેસ અને હોવી જોઈએ, હા. વાલીની અને વાત એક થાય. ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે અત્યારે આપણું કલ્ચર છે ને ન્યુક્લિયર ફેમિલી બનતું જાય છે. તમે જોજો, પહેલાના જમાનામાં બા, દાદા, નાના, નાની, કાકા, કાકી બધાના સમજ ને બધું જોઈન્ટ ફેમિલીમાં જયારે બાળક ઉછળે ને એ અલગ હોય, અને ન્યુક્લિયર ફેમિલીમાં ઉછળે ને એ અલગ હોય છે. કે અત્યારે કેવા છે, બે પેરેન્ટ્સ ભાગ દોડ વાળી જિંદગી થઈ ગઈ છે. બેબી સિટિંગમાં મૂક્યું કે સ્કૂલમાં મૂક્યું, મમ્મી લેવા જાય, મૂકવા જાય, એને ટાઈમ નથી આપતી. એટલે આ બધા કારણો બી ઇફેક્ટ ઘણા કરી રહ્યા છે બચાવવા માટે. પ્રશાંતજી, આપે કહ્યું કે અત્યારે બાળક એકલું પડી રહ્યું છે, અને એ જ સેમ વસ્તુ ભક્તિજીએ પણ આપણને કહ્યું છે કે ન્યુક્લિયર ફેમિલી નો સમય છે અત્યારે, એમાં આપણે કોઈનો વાંક ન કાઢી શકીએ. પણ જે પ્રકારે બાળક અત્યારે એકલું પડી રહ્યું છે, અને ખાસ કરીને એ સોશિયલ મીડિયા તરફ વળી રહ્યું છે, તો હવે શું કરવું જોઈએ વાલી તરીકે? જ્યારે બાળક એકલું પડે, આપણી પાસે સમય પણ ન હોય, નોકરી કરતા હોઈએ એટલે પૂરતો સમય આપી ન શકતા હોય, તો કરવાનું શું હવે? એકચ્યુઅલી બાળક જોડે તમારે ફિઝિકલી હાજર રહી શકાય ન હોય તો એ વસ્તુ કદાચ આજના જમાનામાં સમજી શકાય એવી છે કે ભાઈ બંને માતા પિતા જોબ કરતા હોય કે કામ કરતા હોય તો બાળકને સમય ન આપી શકે. પણ આપણી પાસે અત્યારે કોમ્યુનિકેશનના સાધનો બધા જ છે, તો બાળક સાથે સંપર્કમાં રહી શકીએ, એની સાથે વાત કરી શકીએ, એની સાથે કન્ટિન્યુઅસ જો એને ઇમોશનલ સપોર્ટ આપી શકીએ, બાળકને કઈ વાત કહેવી હોય તો એ સાંભળવાની તૈયારી રાખી શકીએ, તો ડેફિનેટલી ફાયદો થાય છે. એટલે એવું નથી કે બાળક માત્ર કોઈ હાજર હોય તો જ એને સારું લાગે. અત્યારે બાળક સમજી શકે છે, અને નાનું હોય બાળક ત્યારથી એને સમજાવવું જોઈએ કે ભાઈ જેમ તું સ્કૂલે જાય છે એમ માતા પિતા કામ કરવા જાય, એવું બની શકે. અથવા મમ્મી ઘરે હોય તો પણ એને કામ તો હોય જ. ઘરે હોય એટલે મમ્મી કામ નથી કરતી એવું નથી, એ વાત સાવ ખોટી છે. હાઉસવાઈફ નો શબ્દ જે છે એને બદલે હોમ મેકર શબ્દ વધારે સારો છે, કે એ ઘરનું કામ કરે છે. એટલે એ દરેક જણનું પોતપોતાનું કામ હોય, એટલા માટે પોતે કદાચ ઘરની બહાર હોય એ બની શકે, અથવા ઘરમાં હોય તો બિઝી હોય એવું બની શકે. અત્યારની સ્થિતિમાં તો વર્ક ફ્રોમ હોમ પણ હોય છે. તો આવી દરેક સ્થિતિની અંદર તમારે બાળકની સાથેની એક જે સંવાદની સાંકળ છે એને જાળવી રાખવી જોઈએ. એને સાંભળવાની તૈયારી રાખવી જોઈએ. રોજબરોજ એ શું કરે છે, એના મિત્રો કોણ છે,
એનું સ્કોલેસ્ટિક અથવા સ્કૂલનું પરફોર્મન્સ કેવું છે, આ બધી બાબતોની ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તપાસ રાખવી જોઈએ. હું એવું નથી કહેતો કે રોજે તમારે પેલા પોલીસની જેમ પેલા કેદીને પૂછતા ઇન્ક્વાયરી. હોય એમ પૂછવાનું, એવું બધું કરવાની જરૂર નથી. કારણ કે એવી રીતે તમે ઇન્ટ્રોગેશન કરો એવું બાળકને એ એક જાતનું ટ્રોમા છે એના માટે. એવી પણ જરૂર નથી. પણ બહુ જ આનંદપૂર્વક, સહજતાપૂર્વક બાળક સાથે વાત કરો, બાળકને સમજવા પ્રયાસ કરો, બાળકની સાથે આનંદની ક્ષણો પણ તમે વિતાવો, એ પણ જરૂરી છે. ઘણીવાર મેં એવું જોયું છે કે માતા પિતા આખો દિવસ બહાર રહે, પછી જ્યારે સાંજે કે રાત્રે ઘરે આવે ત્યારે એટલું બધું વાલ વરસાવી દે કે પછી પાછા બીજે દિવસે સવારથી અદ્રશ્ય થઈ જાય. એટલે જે ઇમોશનલ કોમ્પેન્સેશનની જે વાત છે એ બહુ અઘરી છે. કે તમે થોડો સમય મળો છો એટલે બધું જ બાળકને પૂછી લેવું અને પ્રેમે કરી લેવું અને બધું જ પૂરું કરવું. મારે જવાબદારી, મને જેટલો ટાઈમ મળ્યો છે એમાં હું બરાબર નિભાવી લઉં, આ પ્રકારની માનસિકતાથી પણ મુશ્કેલી ઊભી થાય છે. તમારે બાળકની સાથે જે અવેલેબલ રહેવાની વાત છે એ મારા મતે સૌથી મોટી વાત છે. અને બાળકને ફિઝિકલ તમે વાલ કરો, એને તમે હગ કરો, એની સાથે પ્રેમથી વાત કરો, બધી જરૂર છે. પણ એવી પણ જરૂર નથી હોતી બાળકને કે તમે આખો દિવસ ના હો અને પછી આવો ત્યારે બાળકને છોડો જ નહીં. એવું પણ ના થવું જોઈએ. એટલે આ બધી બાબતોમાં સંતુલન જાળવવું ખૂબ જરૂરી છે. અત્યારે સૌથી વધારે કોમન પ્રોબ્લેમ હોય તો એ રિલેશનશિપનો પ્રોબ્લેમ છે. એટલે 14-15 વર્ષના બાળકથી લઈને એ 20-22 વર્ષ સુધીનું ન થાય ત્યાં સુધીનું જે રિલેશનશિપ હોય છે એમાં એ બાળકોને ખુદ નથી ખબર હોતી કે શું કરી રહ્યા છે, સામેવાળાના શું ઇન્ટેન્શન છે, એમના માટે પ્રેમ એટલે પ્રેમ, અને કહેવાય ને કાચી ઉંમરનો એ પ્રેમ હોય, એ સૌથી મોટો પડકાર છે. અત્યારે માતા પિતા પણ નથી સમજાવી શકતા કે આ બાબતનું સોલ્યુશન કઈ રીતે લાવવું. પ્રશાંતજી, જ્યારે આ પ્રકારે કોઈ માતા પિતાને જાણ થાય કે દીકરો કે દીકરી આ પ્રકારે રિલેશનશિપમાં છે અને એને ખબર નથી કે શું કરી રહ્યું છે, તો પાછું સાચા રસ્તે કઈ રીતે વાળવાનો એ છોકરાને? પહેલી વાત તો એ છે કે તમે જો એની સાથે વાત કરતા હશો, કે કોમ્યુનિકેશન ચાલુ હશે પ્રોપર રીતે, તો જ તમને ખબર પડશે કે આવું કંઈક થઈ રહ્યું છે. અને ઘણીવાર એવું બને છે કે કેટલાક બાળકો પોતે અમુક ઉંમર એવી હોય છે કે જેમાં એ લોકો સિક્રેટિવ રહેતા હોય છે. અને એ સિક્રેટિવ રહેતા હોય બાળકો, એ વખતે એમને બધી જ ખબર પડી, અને એમને બધું કહેવું નથી હોતું. આ પણ આપણે સમજવાની જરૂર છે કે ઘણીવાર બાળકને પોતાનું સિક્રેટ પોતાની પાસે રાખવું હોય છે. અને એની એમ છતાં પણ એની સિક્રેસી અથવા પ્રાઇવસીને આપણે સન્માન આપી અને એની સાથે સરસ રીતે પ્રેમથી જો વાત કરીશું તો બાળક જ્યાં મૂંઝાતું હશે ત્યાં ચોક્કસ કહેશે. અને બીજી વાત કે તમને ખબર પડે તો તમે એ વિશે એવું પણ કહી શકો કે હા, આ ઉંમરે આવું થવું બહુ સ્વાભાવિક છે, પણ આપણી આ ઉંમરનો આપણો ગોલ, આપણો ધ્યેય શું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ વાત જો બાળકને સમજાવવામાં આવે તો બાળક સમજી જાય છે કે ભાઈ ઘણી, અને બાળક હવે તો દરેક સ્કૂલોની અંદર પણ એજ્યુકેશન સાયન્સનું એ લોકો મેળવે છે એટલે ખબર છે કે હોર્મોનલ ચેન્જીસના કારણે અમુક એટ્રેક્શન્સ ને એ બધું થાય. એટલે એટ્રેક્શન થાય એટલે રિલેશનશિપ નથી, એવું પણ બાળક સમજી શકે. એ બાળક ત્યારે જ સમજી શકે કે જ્યારે માતા પિતા એની સાથે શાંતિથી વાત કરે અને એને સમજાવે. એટલે આ બે બાબતોનો ફરક એને સમજાવવો ખૂબ જરૂરી છે. અત્યારના જે પિક્ચરોમાં કે વેબ સિરીઝમાં જેને પ્રેમ બતાવે છે, દરેક પ્રેમ એ પરિપક્વ પ્રેમ જ હોય છે એવું જરૂરી નથી. એટલે તમે ધારો કે બાળક સાથે કોઈ ટીવીમાં જોતા હો કે કંઈક જોતા હો તો પણ એ શિક્ષણ આપી શકો કે જો આ બાબત જે છે ને એ ઇમેચ્યોરિટી કહેવાય, આ મેચ્યોરિટી કહેવાય. આવું પણ તમે કરી શકો. બિલકુલ. ભક્તિજી, શું કહેશો? જ્યારે આ પ્રકારનો કોઈ સમસ્યા આવે એટલે મોટા ભાગે કોઈ છોકરા કે છોકરીઓ જે હોય છે, અને ઘણી વાર એવું થાય છે કે હવે શાળાના જે બાળકો હોય અથવા તો છોકરી માટે મારામારી કરી હોય એ પ્રકારના કિસ્સા પણ અમારી સામે આવ્યા છે. એટલે હવે શાળામાં શું ઝઘડો કરવાનો, કોઈ છોકરી માટે છોકરાઓ ઝઘડતા હોય, આ પ્રકારના કિસ્સાઓ આપણે મૂવીમાં જોતા હોય, હવે શાળામાં થઈ રહ્યું છે. તો શરૂઆત ક્યાંથી કરવાની? બાળકને એ જગ્યા, સ્પેસ ક્યાંથી આપવાની? કેમ કે ઘણી વાર એવું થાય પેરેન્ટ્સને ખબર જ ના હોય કે શરૂઆત ક્યાંથી કરીએ સંવાદની. પહેલા તો એમ કહું ને કે આપણા બાળક પર આપણને વિશ્વાસ હોવો જોઈએ, અને આપણા બાળકને પહેલા આપણે શાંતિથી સાંભળવું જોઈએ. પહેલા એની વાત પૂરેપૂરી સાંભળો. તમે એના સિનિયર છે કે એના સ્કૂલમાં કે એમાં જઈને વાત કરો. પછી જે સ્ટેપ લેવાનું હોય એ સ્કૂલ તરફથી કે પેરેન્ટ્સ તરફથી, કે જે રીતે યોગ્ય લાગે એ સ્ટેપ લેવું જોઈએ. અને હું એમ કહું ને કે અત્યારની જે
છે એક્ટિવ આપણી, એ લોકો સોશિયલ એક્ટિવિટીમાં એટલા બધા એ હોય છે કે જે સાહેબે કીધું એમ ગેઝેટ તરફ કે બધા અ, કરી રહ્યા છે. હું એને રિસ્પેક્ટ કરું છું, પણ આપણે બી એવું વિચારવું જોઈએ કે આપણે બી એ થોડું શીખવું જોઈએ. એમની વાતને એમની સામે દલીલો કરીને કે એવી રીતે નહીં, એમની વાત સાંભળીને અને શાંતિથી બેસીને કે સીધી રીતે કે આપણે એનું સોલ્યુશન લાવવું જોઈએ એમ. હમ. પણ સામ અત્યારના સામે બાળકો એકદમ જે રીતે એગ્રેસિવ થઈને, સોરી મેડમ. જે રીતે હાઈપર એક્ટિવ બની રહ્યા છે હા. અત્યારના બાળકોની જો વાત કરીએ, અને ઘણીવાર એવું થાય છે કે અત્યારે ટેકનોલોજીનો જમાનો છે, ડિજિટલ યુગ છે, હમ. વાલીઓ એ બાબતે ઘણીવાર પાછળ પડતા હોય છે. એટલે હા. મારો સવાલ એ છે કે જે વાલી ઘણીવાર એવું હોય કે કેટલાય એવા ઘરો છે આજના સમયમાં કે બાળકને ખુલીને પૂછી જ નથી શકતા કે શું તારા જીવનમાં કોઈ છે, તું કોઈને ચાહે છે, આ શબ્દોનો તો ઉપયોગ જ ન કરી શકે વાલીઓ પોતાના બાળકની સામે. તો હવે આવી પરિસ્થિતિ હોય તો કમ્યુનિકેશનની શરૂઆત કયા સવાલથી કરવાની? હું ઈચ્છું કે બે તરફથી થવી જોઈએ. એકલું બાળક જ શું કામ કરે? આપણને ખબર છે કે આ સમય આવો ચાલે છે, બાળકના માં બી હોર્મોનલ ચેન્જીસ ને એવું થઈ રહ્યા છે, તો એકલું બાળક જ કેમ કે માતા પિતા કેમ નહીં કે? માતા પિતાએ બી પહેલ કરવી જ પડશે. એક હાથે તો ચપટી વાગશે, પણ બે હાથે જ તાળી વાગશે. એટલે કહેવાય ને કે બંને તરફથી હોવું જોઈએ. બાળક નથી પૂછતું એનો મતલબ એ નથી કે નથી. અને આપણા માતા પિતા તરીકે આપણે જોઈએ ને, આપણા બાળકો ઘરમાં આવે જાય એની ચાલ ઉપરથી મમ્મીઓને તો ખબર પડી જાય છે, એની ખાવાની રીત ઉપરથી ખબર પડી જાય છે. તો કેમ માતા પિતા કેમ પહેલા પૂછી ના શકે દીકરા કે દીકરીઓને? પૂછી જ શકે છે. અને કહું ને કે જે બી તમે કરો ઘરમાં, સાહેબે કીધું એ પ્રમાણે એની સાથે વાતાવરણ એવું બનાવો, હૂંફાળ બનાવો ઘરમાં, એ બધાની કન્સિસ્ટન્સી રાખો કે એટલે આજે સાહેબ પહેલેથી જે જ આ કીધું, સંબંધ એવા હા, બનાવવાની જરૂરિયાત છે વાલી અને જરૂરિયાત બાળકો છે. વચ્ચે. હા. એક દિવસથી આ શરૂ નહીં થઈ જાય. ખૂબ લાંબા સમય આપવો પડે આમને અને હા. શરૂઆતથી જ આ વસ્તુ કરવી પડે. બિલકુલ સાચી વાત છે. પ્રશાંતજી, આપ ખૂબ સારી રીતે જસ્ટિફાઈ કરી શકશો કેમ કે આપ કાઉન્સેલિંગ કરતા હો છો હા. લોકોને. પેરેન્ટ્સ તરીકે જ્યારે કોઈ ફરજ બજાવી હોય, કોઈ વાલીએ, ઘણી મૂંઝવણ હોય છે કે દીકરા દીકરીને બાજુમાં બેસાડીને સવાલ કરવામાં પણ ઘણીવાર જે વાલીઓ હોય છે મૂંઝવણ અનુભવતા હોય છે. પહેલો સવાલ શું પૂછો? અને આપણે જે શરૂઆતની વાત કરીએ છીએ કે સંબંધ સારા રાખવા, મિત્ર જેવું બનવું, પણ એની શરૂઆત થાય ક્યાંથી? પહેલો સવાલ એ જ છે કે તું કેમ છે બેટા? મજામાં? તારો દિવસ કેવો રહ્યો? આવું સાદા સવાલો પૂછવા ખૂબ જરૂરી છે. અને એની પહેલા આપણે પોતાની પણ વાત કરી શકીએ કે જો આપણા દિવસની અંદર કે આપણે જે કંઈ પણ કર્યું હોય એ જો બાળકને કહીએ તો બાળક એ શીખે છે કે મારે દિવસની ઘટનાઓને શેર કરવી જોઈએ ને, એ કોમન વાત છે. તમે પોતે કશું જ ના કહો, બાળકને પૂછપૂછ કરો તો બાળક એકાદ બે વખત કહેશે, પછી નહીં કે કંઈ નથી, અને બહુ ટૂંકાણમાં જવાબ આપશે. અને ઘણીવાર એવું થાય છે, ખાસ કરીને હું જોઉં છું કે જ્યારે નાની છોકરી હોય છે, ટીનેજમાં આવે કે મેનાર્કી જેને કહેવાય કે પીરિયડ્સમાં આવે, તો એના થોડા દિવસો પહેલા ઘણી બધી છોકરીઓને પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ થતો હોય છે. એ માતા પિતા સમજી શકતા નથી. અને એટલા માટે એ બાળક, એ જે દીકરી છે, એનામાં ચીડિયાપણું થોડું ઘણું દેખાય તો એના સ્વભાવ બગડી ગયો છે એવું લેબલ લગાડી દે. એવું નથી હોતું. થોડો સમય તમે એને જાળવી લો, તમે એને સમજો કે એનું આ સાયકલનો દિવસો નહીં, આગળના દિવસો છે કે શું છે. આ પણ હું ખાસ છોકરીઓના મા બાપને કહું છું, એ સમજવાની જરૂર છે. બીજું કે છોકરાઓ છે એ બધી જ વાત તમને નહીં કરે. છોકરાઓ ક્યારેક પોતે એમ માનશે કે ના ના, આ તો અમારી વાત છે, અમારે તમને ના કરાય. તો ઇટ્સ ઓકે. એમની જે પ્રાઇવસી છે એની રિસ્પેક્ટ કરીને આપણે એને બીજી બધી બાબતો વિશે પૂછો, એના કોમન ઇન્ટરેસ્ટ વિશે પૂછો. તમે એને જનરલ નોલેજ વિશેના કોમન સવાલો કરી શકો. અને આ તો સવાલ છે જ કે બાળક કંઈ પણ ભૂલ કરે, ખરાબ કરે, તો હું બધા જ આપણા દર્શકોને કહીશ કે બાળકને એવું ના કહેવાય કે તું બરાબર નથી. એવું કહેવું જોઈએ કે તે જે કર્યું ને એ બેટા બરાબર ના કહેવાય, એની બદલે આવું કર્યું હોત તો વધારે સારું કહેવાય. આ પ્રકારના ટોન અને આ પ્રકારની રીતે બાળક સાથે વાત કરવી જોઈએ. રીઝન બિહાઇન્ડ ધેટ કે બાળક જે છે એને આજથી વર્ષો પહેલાના માતા પિતા જે રીતે બાળકને ઉછેરતા હતા એ જમાનો હવે સંપૂર્ણપણે જતો રહ્યો છે. હવેના જમાનામાં તમારે બાળકને ડેમોક્રેટિકલી ઇમ્પોર્ટન્સ આપવું પડે છે. એટલે ઘરની અંદર એના ઓપિનિયનને પણ સાંભળવો પડે છે. અને હું તો એ પણ જોઉં છું કે અત્યારની જનરેશનને ભલે લોકો ગમે તે કહેતા હોય,
પણ એ જનરેશન ની પાસે બહુ જ એનર્જી છે. એ એનર્જીને ખોટી દિશામાં લઈ જનારા પણ બહુ બધા છે, અને સાચી દિશામાં જો એને વાળવામાં આવે તો એનર્જી ખૂબ સરસ રીતે કામ કરે. એટલે જો એને એનાર્કિસ્ટ બનાવી દઈએ તો બાળકો તોફાન કરતા થઈ જાય. પણ જો એ જ બાળકોની એનર્જીને કોઈક જગ્યાએ વાળવામાં આવે, જો એ જગ્યાએ બરાબર યોગ્ય રીતે એને માર્ગદર્શન કરવામાં આવે તો બાળકો ખરેખર સારું કામ કરે છે. અને હું એવું માનું છું કે એના માટે માતા પિતાએ ઉદાહરણરૂપ બનવું જોઈએ. માત્ર કહીને નહીં પણ કરીને બતાવવું જોઈએ, તો બાળક પર એની અસર વધારે થાય છે. અને બાળક સાથે હંમેશા એને પેરેન્ટિંગ જ કરતા હોઈએ એવી જ ચર્ચા ના કરાય. તમે બીજી ઘણી બધી રીતે ચર્ચા કરી શકો. એને ખાલી સાંભળવાનું પણ રાખી શકો. એક ફ્રેન્ડની જેમ ચર્ચા કરી શકો. એક ફાધર મધરની જેમ પણ બોલી શકો. એક તમે એના સિબલિંગ હોય એવી રીતે પણ વાત કરી શકો. કારણ કે અત્યારે હવે મોટે ભાગે પહેલા 3 માંથી 2 ને હવે તો એક જ બાળક મોટે ભાગે થઈ ગયું છે ને હવે તો બાળક નહીં કરવાનો પણ ટ્રેન્ડ છે. પણ એને એક બાળક છે એને માટે લોનલીનેસ તો બહુ મોટો પ્રશ્ન છે. એટલે ફ્રેન્ડ્સને પણ તમે ઇમ્પોર્ટન્સ આપો, એના મિત્રોને પણ તમે રિસ્પેક્ટ આપો તો બાળકને ખૂબ ગમશે. આ વાત બધા યાદ રાખજો. તમે જો એના મિત્રોને જે સારા મિત્રો છે, જે સરસ અસર એના પર કરે છે, એ લોકોને તમે મહત્વ આપશો તો તમારા બાળકને એ ખૂબ ગમવાનું છે અને બાળક તમારી નજીક આવશે. આ ખાસ જોજો. બિલકુલ, ખૂબ સાચી વાત કરી છે પ્રશાંતજી. આપે જોવા જઈએ તો ઘણી વાર એવું કહેવાય કે જો કોઈ વ્યક્તિને આપે જાણવો હોય તો એના મિત્ર સર્કલ કયા પ્રકારનું છે, ફ્રેન્ડ સર્કલ કેવું છે, એ જો જાણશો તો તમને ખ્યાલ આવી જશે કે આ માણસ કેટલા પાણીમાં છે, આ માણસ કેવો છે, એ તમને આપોઆપ ખબર પડી જશે. આ ખૂબ સાચી વાત કરી છે આપે, મને ખૂબ આપની આ વાત ગમી. પણ પ્રશાંતભાઈ, ઘણી વાર એવું થાય કે માતા પિતા જ્યારે પૂછે અથવા કંઈ પણ સવાલ કરે એટલે બાળક હઠે ચડી જાય કે હું તો આવું જ કરીશ. તમે કહો છો એ ખોટું છે, હું જે કરું છું એ જ સાચું છે, તમે બોલો પણ હું તો આ જ વસ્તુ કરીશ, હઠે ખૂબ ચડી જાય છે. અને ઘણીવાર આવું તો કોમનલી સાંભળવા મળે છે આપણને કે તમને ન સમજાય, આ તમને ખબર નહીં પડે. હવે આવી પરિસ્થિતિમાં શું કરવું? કારણ કે માતા પિતાએ પહેલા એવું કહ્યું હોય છે કે બેટા તું નાનો છે, તને ખબર ના પડે, જ્યારે એણે સવાલ પૂછ્યો હોય છે ત્યારે. એટલે બાળકને કોઈ પણ વાત માટે જ્યારે તમે લોજિકલ ડિસ્કશન કરશો, તમારા મુદ્દો ધારો કે એક બાળક કે ભગવાનને દીવો કેમ કરવાનો, તમે જ્યારે એને સમજાવો છો તો એ બાળક ચોક્કસપણે એ ધાર્મિક અથવા આધ્યાત્મિક દિશા બાજુ વળશે. પણ તમને ખબર છે કે એ દીવો કેમ કરવાનો? તમે પહેલા જાણી લો, પછી તમે એને કહો. એ પૂછશે તમને કે આનું રીઝન શું, તમે એને સમજાવો. એ બાળક પૂછે કે મારે આવું કેમ નહીં કરવાનું, કેમ મારે સોશિયલ મીડિયા નહીં જોવાનું, તો તમારી પાસે એના કારણો હોવા જોઈએ સમજાવવા માટેના. જો તમે લોજિકલી બાળક સાથે સમજાવશો તો તમારી સાથે લોજિકલી વાત કરતું થશે, તો તમને એવું નહીં કે હું આમ જ કરીશ તો તમને ખબર નહીં પડે. કારણ કે એને ખબર છે કે કોઈ પણ ડિસએગ્રીમેન્ટ થાય તો ચર્ચાના ટેબલ પર આવવું જરૂરી છે, વાત કરવી જરૂરી છે. એ એને પહેલેથી સમજાયેલું હોય. એટલે આ બહુ મોટો નિયમ હું તમને કહું છું કે જ્યારે પણ નાના હોય બાળકો ત્યારે એને ચૂપ કરી દેવા એ મા બાપની બહુ મોટી ભૂલ છે. એની જિજ્ઞાસાને ત્યાં જ એની પર ઠંડુ પાણી રેડી દેવું એ બહુ અયોગ્ય બાબત છે એવું હું માનું છું. એટલે એનો જવાબ તમે આપતા જાઓ તો બાળક સવાલ કરે, જવાબ મેળવે અને એને ખબર પણ પડે કે મારા માતા પિતા સવાલ કરે ત્યારે મારે પણ જવાબ આપવો જરૂરી છે. બિલકુલ. ભક્તિજી, અત્યારે વાલી તરીકે અનેક પડકારો છે, કેમ કે આપણે બાળકોને તો આ ઉંમરમાં ન સમજાવી શકીએ કે એમને શું કરવું, શું ન કરવું. આપણે જાણીએ છીએ કે આ કરવું જોઈએ, પણ એ પણ ઉંમરમાં છે અત્યારે કે એમને આપણે સમજાવીએ કે તમે આ કરો. પણ આપણે હવે એક છેલ્લો ઓપ્શન હોય છે વાલી, કે જેમને સમજાવી શકીએ કે કઈ રીતે આ સંબંધને સાચવી શકાય. એટલે જે સવાલ મેં જ કર્યો કે ઘણીવાર બાળકો એવું કહી દેતા હોય છે કે તમને ના સમજાય, આ તો અમારી જ વાતો છે. અને ઘણીવાર બાળકો શેર પણ નથી કરતા કેમ કે સ્પેસ નથી હોતી વાત કરવા માટેની. વાલી તરીકે શું કહેવા માંગશો આપ? કેમ કે ઘણા વાલીઓ ભૂલ કરતા હોય છે અને આપ તો જાણતા હશો, આસપાસ આપ અન્ય વાલીના સંપર્કમાં હશો. સૌથી કોમન ભૂલ એવી કઈ છે જે અત્યારના વાલીઓ કરે છે અને જેના લીધે બાળકો સાથેના સંબંધ બગડે છે? ભૂલ તો એમ કહું ને કે દરેક પેરેન્ટ્સની કોઈ હાથે કરીને કેવી રીતે ભૂલ નથી હોતી, પણ હું તો એટલું જ કહું કે બાળક હોય ત્યાં સુધી એની સાથે બને એટલો ટાઈમ તમે જોડે વિતાવો. નાનું છે, બહાર જોડે ફરવા જાઓ, લંચ ડિનર કે જે તમને સૂટ થતું હોય એ કરો. તમારા દિવસમાંથી થોડો ટાઈમ એને આપો તો એને બી લાગશે કે ના છે.
બિલકુલ. એ જરૂરી છે. અને એ વાત કહી દે છે, તરત એની વાતને કટ ના કરો. એ આપણને કહે છે કે નથી ખબર પડતી, સારું, મને નથી ખબર પડતી, તું બેટા મને ફરીથી સમજાય. દીકરો છે, દીકરી છે, જે બી છે, સ્કૂલની વાત હોય, કોઈ બી વાત હોય, આ મને નથી ખબર પડતી તો તું મને સમજાય. એવી બી પહેલ કરી શકાય કે બકા મને આ નથી ખબર પડતી બેટા, તું મને શીખવાડ ને આ. જે અત્યારની સાહેબે કીધું કે જેની પર બાળકો અત્યારે સોશિયલ મીડિયા પર પડી રહ્યા છે, નથી ખબર પડતી તો થોડું આપણે બી પ્રયત્ન કરીએ કે આપણે થોડું કંઈક શીખીએ તો એની સાથે આપણે કમ્પેર કરી શકીએ. હમ બિલકુલ અને ધીરજથી અત્યારે કામ કરવાની જરૂર છે. બાળકો સાથે ઘણીવાર આપણે અધીરાઈ રાખી દેતા હોઈએ છીએ અને કોઈ પણ જવાબ, કોઈ પણ શબ્દોની પસંદગી ઘણીવાર ખોટી કરી લઈએ એટલે પણ સંબંધ ઘણીવાર બગડી જતા હોય છે. થેન્ક યુ સો મચ ડૉક્ટર પ્રશાંત, ભક્તિજી, આપ બંનેનો અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ ચર્ચામાં હાલ માત્ર આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.